નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આજે આપણે જોઈએ સ્વાધ્યાયન પોથીનો ધોરણ 8નો ભાગ નંબર 5માં શું જોઈશું તો જોઈશું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 12. તો ચાલો થઈ જાઓ તૈયાર. કાઢો તમારી સ્વાધ્યાયન પોથી અને ખોલો પાના નંબર 99. ધોરણ 8નો વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12 ઉદ્યોગો. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નમાં ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. તો ચાલો પહેલું કૃષિ આધારિત ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખનિજ આધારિત ઉદ્યોગ, તો વિકલ્પ બી સિમેન્ટ ઉદ્યોગ. બીજું સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ, તો શું આવશે વિકલ્પ સી ટિસ્કો. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું નીચેનામાંથી ઉદ્યોગોના સ્થાનીકરણ પર કયા પરિબળોની અસર કરે છે? તો આવશે ડી પહેલું, ત્રીજું અને ચોથું. તો પહેલું કાચા માલની ઉપલબ્ધતા, ત્રીજું બજારની ઉપલબ્ધતા અને પરિવહનની સુવિધા જોઈએ. ચાલો ચોથું નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડ સાચી નથી? તો એમાં આવશે વિકલ્પ સી વિશાખાપટ્ટનમ અને મધ્યપ્રદેશ. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? વિકલ્પ એ શણ. બીજું મને ઓળખો, હું જાપાનનું કાપડ ઉત્પાદનનું મહત્વપૂર્ણ કેન્દ્ર છું. વિકલ્પ સી ઓસાકા. સાતમું ઈસવીસન 1854માં ભારતમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલની સ્થાપના કયા સ્થળે થઈ હતી? વિકલ્પ ચોથો એટલે કે ડી મુંબઈ. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 8. ધારો કે તમારા મિત્ર કાપડ ઉદ્યોગના માલિક છે, તો નીચેનામાંથી કયો પાક કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે જે તમારા મિત્ર માટે ઉદ્યોગ માટે ખરીદી શકશે? તો કે વિકલ્પ બી કપાસ. 9મું મને ઓળખો, મને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખ મળી હતી. વિકલ્પ ડી અમદાવાદ. ચલો નેક્સ્ટ જોઈએ. 10મું નીચે આપેલ મુખ્ય કેન્દ્રોને તેની યોગ્ય વિગતો સાથે જોડો. ચાલો જોઈ નાખીએ. જવાબ સાચા જોડી લઈએ. ઓસાકા, તો શું આવશે જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર. બીજું અમદાવાદમાં શું આવશે? તો કે ભારતનું માન્ચેસ્ટર કહેવાતું. ત્રીજું પિટ્સબર્ગમાં શું આવશે? સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાનું લોખંડ પોલાદનું કેન્દ્ર. જમશેદપુરમાં શું આવશે ભાઈ? તો કે ભારતનું લોખંડ પોલાદ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર. બેંગલુરુમાં શું આવશે ભાઈ? તો કે માહિતી તકનીકી ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર. તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ ડી. ચાલો નેક્સ્ટ જોઈએ. 11મું નીચેનામાંથી કયું કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક નથી? તો કે વિકલ્પ એ જયપુર. 12મું નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત છે? વિકલ્પ સી મત્સ્ય ઉદ્યોગ. ચાલો નેક્સ્ટ જોઈએ. 13મું સહકારી ક્ષેત્રના ઉદ્યોગ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ કયું આવશે? મારુતિ લિમિટેડ. વિકલ્પ એ. 14મું ભારતમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓ કયા રાજ્યમાં આવેલી છે? તો વિકલ્પ સી ઝારખંડ. 15મું સંયુક્ત રાજ્ય અમેરિકાના લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્ર પિટ્સબર્ગને કઈ નદીઓ દ્વારા જળ જથ્થો પ્રાપ્ત થાય છે? તો કે વિકલ્પ બી મોનોગહેલા. ચાલો 16મું માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી સંદર્ભે કેલિફોર્નિયા સિલિકોન વેલી ભારત. વિકલ્પ બી બેંગલુરુ. ચાલો પ્રશ્ન નંબર 2. એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું સુરત સાબરમતી નદીના કિનારે આવેલું છે. ખોટું.
બીજું, સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંનો એક છે. સાચું. ત્રીજું, માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતના ઇન્દોર છે. ખોટું. ખાણ ઉદ્યોગ એટલે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને બહાર કાઢવાની પ્રવૃત્તિ. સાચું. વન આધારિત ઉદ્યોગના ફર્નિચર અને કાગળ ઉદ્યોગનો સમાવેશ થાય છે. સાચું. જે ઉદ્યોગની માલિકી અને સંચાલન સરકારનું હોય તેવા ઉદ્યોગોને ખાનગી ઉદ્યોગો કહે છે. ખોટું. ઔદ્યોગિકરણની શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થતી નથી. ખોટું. 8મું, વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પેદાશો તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ તેમજ પૂર્વ એશિયા છે. સાચું. 9મું, માહિતી તકનીકી આઈટી ઉદ્યોગ એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે. સાચું. 10મું, કુદરતી રેસાઓમાં નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે. સાચું. પ્રશ્નમાં બીજો બી, બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ અને વિભાગ બ માં પહેલું, સમુદ્ર આધારિત ઉદ્યોગમાં આવશે સી, મત્સ્ય ઉદ્યોગ. બીજું, પશુ આધારિત ઉદ્યોગમાં આવશે વિકલ્પ ડી, ચર્મ ઉદ્યોગ. ખનિજ આધારિત ઉદ્યોગમાં આવશે એ, સિમેન્ટ ઉદ્યોગ. કૃષિ આધારિત ઉદ્યોગમાં આવશે બી, શણ ઉદ્યોગ. ચાલો નેક્સ્ટ જોઈએ બીજો વિભાગ અ અને વિભાગ બ. ઢાંકાની સામે આવશે મલમલનું કાપડ એટલે કે બી. મછલીપટ્ટનમમાં આવશે સી એટલે કે છીંટનું કાપડ. કાલિકટમાં આવશે ડી એટલે સુતરાઉ કાપડ. સુરતમાં આવશે એ, સોનેરી જરી કામવાળું સુતરાઉ કાપડ. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3 એ, ખાલી જગ્યા પૂરો. પહેલું, સુતરાઉ કાપડમાં ખાલી જગ્યા વણવાની એક પ્રાચીન કળા છે. કાપડ. બીજું, મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર ખાલી જગ્યા બની ગયું અમદાવાદ. ત્રીજું, જાપાનના માન્ચેસ્ટર તરીકે ખાલી જગ્યા ઓળખાય છે ઓસાકા. ચોથું, ઉત્તર અમેરિકામાં સિલિકોન વેલી ખાલી જગ્યાની પર્વતમાળા નજીક આવેલી છે રોકીઝ. 5મું, ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે તો કે કચ્છ. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3 બી, તફાવત જણાવો. સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ અને ખનિજ ક્ષેત્ર ઉદ્યોગોમાં. સાર્વજનિક ક્ષેત્ર ઉદ્યોગમાં પહેલું, જે ઉદ્યોગોની માલિકી સરકારની હોય, જેનું સંચાલન સરકાર કરે છે તેને સાર્વજનિક ક્ષેત્રમાં ઉદ્યોગ કહેવાય. ખાનગીમાં જે ઉદ્યોગની માલિકી વ્યક્તિગત અથવા તો વ્યક્તિઓના સમૂહની હોય તેને ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય. હવે સાર્વજનિકમાં આવશે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ખાનગીમાં આવશે ટિસ્કો અને રિલાયન્સ. ચાલો નેક્સ્ટ જોઈએ જમશેદપુર અને પિટ્સબર્ગ એટલે કે સ્ટીલ ઉત્પાદક જમશેદપુર અને સ્ટીલ ઉત્પાદક પિટ્સબર્ગ. તો જમશેદપુર ભારતનું એકમાત્ર મહત્વપૂર્ણ લોખંડ પોલાદ ઉત્પાદન કેન્દ્ર છે. પિટ્સબર્ગ એ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાનું એક મહત્વપૂર્ણ લોખંડ પોલાદ ઉત્પાદન કેન્દ્ર છે. તે સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક આવેલું છે. તે ઓહિયો નદી કાંઠે આવેલું છે. ચાલો નેક્સ્ટ જોઈએ કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત. કૃષિ આધારિતમાં પહેલું, જે ઉદ્યોગનો કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થતો થાય છે તેને કૃષિ આધારિત ઉદ્યોગ કહેવાય. ખનિજ આધારિત ઉદ્યોગ, જે ઉદ્યોગ માટેનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનિજોમાંથી મળે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. કૃષિ આધારિત ઉદ્યોગમાં બીજું, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે. ખનિજ આધારિત ઉદ્યોગમાં લોખંડ, પોલાદ, સિમેન્ટ, કાચ, રસાયણો વગેરે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. ચોથામાં નીચે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલું, ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદન કેન્દ્રો કયા કયા છે તો કે ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, જમશેદપુર, રૂરકેલા અને બોકારો. બીજું, કૃષિ આધારિત ઉદ્યોગના ઉદાહરણો જણાવો. સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, ખાદ્ય તેલો. ત્રીજું, કાચા માલના આધારે ઉદ્યોગનું વર્ગીકરણ જણાવો. તો કૃષિ આધારિત ઉદ્યોગ, પશુ આધારિત ઉદ્યોગ, સમૂહ આધારિત ઉદ્યોગ, વન આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. ચોથું, તમારા વિસ્તાર અને તેની આજુબાજુમાં કયા કયા ઉદ્યોગો જોવા મળે છે તો કે લિગ્નાઇટ ખાણકામ, ખનિજ તેલ, રિફાઇનરી, સિમેન્ટ ઉદ્યોગ, થર્મલ પાવર પ્લાન્ટ, પવનચક્કી, સોલાર પ્લાન્ટ વગેરે. 5મું, પશુ આધારિત ઉદ્યોગ કોને કહેવાય તેના કોઈ પણ 2 ઉદાહરણ જણાવો. જે ઉદ્યોગોમાં કાચા માલનો સ્ત્રોત પશુ હોય તેને પશુ આધારિત ઉદ્યોગ કહેવાય.
ઉદાહરણ તરીકે ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ અને ચર્મ ઉદ્યોગ. ચાલો નેક્સ્ટ જોઈએ. છઠ્ઠું, માલિકીના આધારે ઉદ્યોગનું વર્ગીકરણ જણાવો. સાર્વજનિક, ખાનગી, સહકારી અને સંયુક્ત એમ 4 જૂથોમાં વહેંચાય. સાતમું, આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે કયો ઉદ્યોગ ઓળખાય છે? શા માટે? પોલાદ ઉદ્યોગ તરીકે ઓળખાય કારણ કે આપણે ઉપયોગમાં લેતા તમામ વસ્તુઓ લોખંડ અને પોલાદમાંથી બને છે. આઠમું, આપણા ગામ કે વિસ્તારમાં ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કયા કયા પ્રકારના કાચા માલ મળે છે? તો કે ગામમાં કપાસ અને મગફળીનું ઉત્પાદન સારું છે, જેના લીધે કપાસ કાપડ ઉદ્યોગ અને મગફળી ખાદ્ય તેલ ઉદ્યોગ. નવમું, કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે? તો કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ સંવર્ધન, મરઘા પતંગ વગેરે. 10મું, સરકાર ઉદ્યોગના પ્રોત્સાહન માટે કઈ કઈ મદદ કરે છે? સરકાર સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા, ઓછો પરિવહન ખર્ચ, માળખાગત સુવિધાઓ પૂરી પાડે છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું, ઉદ્યોગ, કોઈ પણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઔદ્યોગિક પ્રદેશ, જે પ્રદેશોમાં અનેક પ્રકારના ઉદ્યોગોનો એકબીજાની નિકટ આવેલા હોય તે પ્રદેશને ઔદ્યોગિક પ્રદેશ કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ, જે પ્રદેશમાં અનેક પ્રકારના ઉદ્યોગો એકબીજાના નિકટ આવેલા હોય તેને પ્રદેશને ઔદ્યોગિક પ્રદેશ કહેવાય, જેમ કે મુંબઈ, પુણે, સમૂહ, બેંગ્લોર વગેરે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચોથું, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, જે ઉદ્યોગોની માલિકી કોઈ વ્યક્તિ તથા વ્યક્તિઓના સમૂહની હોય તેને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય, ટિસ્કો અને રિલાયન્સ જેવા. પાંચમું, ખનિજ આધારિત ઉદ્યોગ, જે ઉદ્યોગોનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનિજોમાંથી મળે તેને ખનિજ આધારિત ઉદ્યોગો કહેવાય, જેમ કે લોખંડ પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રાસાયણિક ઉદ્યોગ વગેરે. પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનો માટે કારણ આપો. તો કે પહેલું, પોલાદમાં મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય. તો કે આપણા જીવન જરૂરિયાતની લગભગ તમામ વસ્તુ લોખંડની બનેલી છે, જેમ કે વાહનો, રેલગાડી, બંદર નિર્માણ વગેરે મોટા ભાગે પોલાદોનો ઉપયોગ થાય છે. આમ વિશાળકાય યંત્રોમાં માંડી સોય સુધીની વસ્તુ બનાવવા માટે લોખંડ પોલાદની ઉપયોગ થાય છે. બીજું, ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે. તો કે કારણ કે અમદાવાદમાં કાપડ ઉદ્યોગ માટે કાચો માલ સરળતાથી મળે છે. અહીં સપાટ મેદાની પ્રદેશો મિલો બનાવવા માટે અને મિલોમાં કામ કરવા કારીગરો સરળતાથી મળી રહે છે. અમદાવાદ મોટું જંકશન છે. તો કે કાચો માલ લાવવા, લઈ જવા, આયાત નિકાસ કરવામાંથી પણ કરી શકાય છે. ત્રીજું, પિટ્સબર્ગને સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું નગર છે. તો કે આ ઉદ્યોગનું સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. કાચો માલ જેમ કે કોલસા પિટ્સબર્ગમાં જ ઉપલબ્ધ છે, જ્યારે અયસ્કની સોયની લોખંડની ખાણોમાંથી મળે છે. આ ખાણો અને પિટ્સબર્ગની વચ્ચે જળ પરિવહન શ્રેષ્ઠ માર્ગે ગેટ્સપ્લેન જળ માર્ગે આવે છે. જળ જથ્થો વહીઓમાંથી પ્રાપ્ત થાય છે. તો ચાલો ચોથું, ઉદ્યોગોનો વિકાસ અમુક ક્ષેત્રોમાં ઝડપથી થાય છે. ઉદ્યોગો એવા સ્થળ પર રાખવા પડે છે કે જેના કાચા માલની ઉપલબ્ધતા ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન, બજાર વગેરે સરળતામાં ઉપલબ્ધ હોય, તેમજ સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા, ઓછો પરિવહન ખર્ચ. જ્યાં આ બધી જ માળખાગત સુવિધાઓ હોય તેવા ક્ષેત્રના ઉદ્યોગમાં વિકાસ ઝડપી થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પાંચમું, માહિતી તકનીકી ઉદ્યોગ વર્તમાન સમયમાં વૈશ્વિક બની ગયો છે. ટેકનોલોજી, રાજનીતિ, સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવહન આવ્યું છે. તેથી વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે. સંશોધનની ઉપલબ્ધતા, ખર્ચ અને માળખું, આ 3 પરિબળો માહિતી તકનીકી ભૌગોલિક સ્થાન નક્કી કરે છે. ચાલો સાતમું જોઈએ. ટૂંક નોંધ. પહેલું, ઉદ્યોગ અર્થ અને તેનું વર્ગીકરણ. કોઈ પણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને
ઉદ્યોગ કહેવાય. તે 3 પ્રકારના હોય છે: કુદરતી સંસાધન આધારિત પશુપાલન, ડેરી, માંસ, ઊન, મત્સ્ય ઉદ્યોગ, જંગલ સંવર્ધન, મરઘા, બતકા વગેરે. કાચા માલ આધારિત કૃષિ, પશુ, સમુદ્ર, વન, ખનિજ આધારિત ઉદ્યોગ, માલિકીના આધારે સાર્વજનિક, ખાનગી, સહાયકારી, સંયુક્ત ક્ષેત્રોમાં વહેંચી શકાય. બીજું, સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વમાં પ્રાચીન ઉદ્યોગોમાંનો એક. ભારતમાં ઊન ગુણવત્તાના સુતરાઉ કાપડ ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા. વહેલી સફળ યાંત્રિક કાપડ મિલ મુંબઈ 1854માં સ્થપાયેલી હતી. ગરમ અને ભેજવાળી આબોહવા આપાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂર આ ઉપયોગ માટેની આવશ્યકતા છે. શરૂઆતના વર્ષોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કોઇમ્બતુર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કલકત્તા, લુધિયાણા વગેરે. ચાલો ત્રીજું જોઈએ, લોખંડ પોલાદ ઉદ્યોગ. કારણ કે આપણા રોજિંદા જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ લોખંડની બનેલી હોય છે. ભારતમાં કાચો માલ, સસ્તા મજૂર, સસ્તું પરિવહન અને બજારો લાભ મેળવી ખૂબ જ વિકસિત થયો છે. તમામ મહત્વના સ્ટીલ ઉત્પાદન કેન્દ્રો જેવા કે ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, જમશેદપુર, ફડરેલા, લોદારી એક જ પ્રદેશમાં આવેલ 4 રાજ્યોમાં ફેલાયેલા છે, જે પશ્ચિમ બંગાળમાં, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ભદ્રાવતી, વિજયનગર, વિશાખાપટ્ટનમ વગેરે. નેક્સ્ટ જોઈએ ચોથું, માહિતી તકનીકી ઉદ્યોગ. વિશ્વ સ્તરે ટેકનોલોજી, રાજનીતિ તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવહન આવ્યું છે. સંશોધન, ઉપલબ્ધતા, ખર્ચ અને માળખું આ 3 માહિતી તકનીકી ઉદ્યોગના ભૌગોલિક સ્થાન નક્કી કરે છે. તો કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતનું બેંગલુરુ શહેર માહિતી તકનીકી ઉદ્યોગના નાભી કેન્દ્રો સમાન સ્થળો છે. દેશના ગુણાઉ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન, ચંદીગઢ વગેરે આ ઉદ્યોગોના મહત્વના કેન્દ્રો છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેના આવેલા ઉદ્યોગના ઉદાહરણો નીચે પ્રમાણે વર્ગીકરણ કરો, જેમાં કૃષિ આધારિત ઉદ્યોગમાં શણ, સુતરાઉ કાપડ, પશુ આધારિત ઉદ્યોગમાં માંસ, સમુદ્ર આધારિત ઉદ્યોગમાં મત્સ્ય અને મીઠું, વન આધારિત ઉદ્યોગમાં કાગળ અને મકાન નિર્માણ, ખનિજ આધારિત ઉદ્યોગમાં સિમેન્ટ અને લોખંડ પોલાદ. ચલો નેક્સ્ટ જોઈએ બીજું, સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગમાં હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગમાં રિલાયન્સ અને ટિસ્કો. સહકારી ક્ષેત્રના ઉદ્યોગમાં મધુર ડેરી અને અમૂલ ડેરી. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગમાં મારુતિ લિમિટેડ. પ્રશ્ન નંબર 9. નીચે આપેલી સૂચના મુજબ પ્રવૃત્તિ કરો. તો કે દરજીના દુકાને જાઓ અને જુદા જુદા કાપડના ટુકડાઓ લઈને, જેમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ઊનનું કાપડ અને કૃત્રિમ રેસાવાળું કાપડ. તમે દરજીની દુકાને જાઓ અને એની જોડે પડેલા વેસ્ટ કાપડના ટુકડામાંથી આ 4 અલગ અલગ પ્રકારના ટુકડા પસંદ કરો, કાપીને ચોંટાડો. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 10. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં જે તે ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો સંબંધિત રાજ્યોમાં દર્શાવેલ છે. તો ચાલો દર્શાવી દઈએ આપણે. તમને એક સરસ મજાનો નકશો આપેલો છે. એમાં લુધિયાણા, ચંદીગઢ, નવી દિલ્હી, ગુડગાંવ, કાનપુર, બર્નપુર, ડુંગરપુર, કોલકાતા, જમશેદપુર, બોકારી, ભિલાઈ, વિજયનગર, વડોલા, અમદાવાદ, સુરત, મુંબઈ, પુણે, વિશાખાપટ્ટનમ, મછલીપટ્ટનમ, બેંગલુરુ, ચેન્નઈ, પોંડિચેરી, કોઇમ્બતુર, સાલેમ, કાલિકટ, કોચીન અને તિરુવનંતપુરમ. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 10. નીચે આપેલા દુનિયાના રેખાંકિત નકશામાં જે તે ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો સંબંધિત દેશોમાં દર્શાવેલા છે. તો સરસ રીતે આપણને અહીંયા એક સુંદર મજાનો નકશો, આખા વર્લ્ડનો નકશો, જેમાં આ ખૂણેથી કેનેડા, કેલિફોર્નિયા, રશિયા, જર્મની, જાપાન, દક્ષિણ કોરિયા, ચીન, ભારત, હોંગકોંગ, તાઇવાન, બેંગલુરુ, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ, જેમાં લોખંડ પોલાદ, સુતરાઉ કાપડ, માહિતી તકનીકી આ બધા જ દર્શાવેલ છે. તો આપણે આજે તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ગયા. જો ચેનલમાં પ્રથમ વખત હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન પર ક્લિક કરી દો અને લિંકને તમારા મિત્રોને શેર કરી દો. કે બાળકો આવજો.